સુરત પાલ વિસ્તારમાંથી એક નાબાલિગ બાળકીનું અપહરણ કરી તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગુનો કરનાર આરોપી સામે પાલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અનુસાર વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ, ધાડ, નાસ્તા ફરતા આરોપીઓ અને શોધાયેલા ગુનાઓ શોધવાના ભાગરૂપે પાલ પોલીસ સ્ટેશનની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહના માર્ગદર્શન હેઠળ પાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઇન્ચાર્જ એએસઆઈ મગનભાઈ કુલસીએ અપહરણ અને શારીરિક સંબંધ બાંધવા અંગેનો ગુનો નોંધ્યો હતો. આ મામલે ભોગ બનનાર નાબાલિકાએ શોધવા પોલીસની અલગ અલગ ટીમ રચવામાં આવી છે. તપાસ દરમિયાન એલઆર વિશાલભાઈ અજીતભાઈ તેમના વિશ્વાસુ અને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે આ કેસમાં ભોગ બનનાર નાબાલિકા અને તેનું અપહરણ કરનાર આરોપી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામના રૂઢી ફળિયા ખાતે છે. બાતમીના આધારે પોલીસે બંનેનો ફોન પર સંપર્ક કરી તેમને પાલ પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમજાવ્યા. પોલીસની સૂચના બાદ આરોપી ભોગ બનનાર નાબાલિકાને લઈ પાલ પોલીસ સ્ટેશન હાજર થયો હતો. પૂછપરછમાં આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ બાંધ્યાની કબૂલાત કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા મુજબ યોગ્ય કલમ ઉમેરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.